રાધનપુર ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા બાઇક રેલી યોજી ભવ્ય સ્વાગત કરાયું. રાધનપુરમાં ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરીને માદરે વતન આવેલા અશ્વિનભાઈ પ્રતાપભાઈ ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાધનપુર ગાયત્રી મંદિરથી બાઇક રેલી યોજી મોટા ઠાકોરવાસ સુધી રેલી યોજાઈ હતી. ઓરિસ્સાના ચિલ્કા ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી વતન આવેલા નેવી મેનનું ભવ્ય સ્વાગત કરાયું. રાધનપુર ખાતે રહેતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પૌત્ર ભારતીય ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન રાધનપુર ખાતે આવતા સામાજિક કાર્યકરો અને સ્થાનિક લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અશ્વિનભાઈ ઠાકોર દેશની રક્ષા કાજે ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી રાધનપુર ખાતે આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાધનપુર નગરજનોમાં ભારે ખુશી જોવા મળી હતી. રાધનપુર વિસ્તારના પ્રથમ ઠાકોર સમાજના યુવાન અશ્વિનભાઈ ઠાકોર ઇન્ડિયન નેવીમાં જોડાતા વિસ્તારની અંદર ખુશી જોવા મળી હતી. આ પ્રસંગે સંકલ્પ એજ કલ્યાણ ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. 4 ન્યૂઝ 7 પાટણ. આજે ખૂબ જ આનંદની વાત છે. અમારા રાધનપુર નહીં પણ ઠાકોર સમાજનું ગૌરવ ને આખા રાધનપુર વિસ્તારનું દરેક સમાજનું ગૌરવ એવા અશ્વિનજી પ્રતાપજી ઠાકોર આજે એમની મહેનત, માતા પિતાના આશીર્વાદથી એક નેવીમાં સૌ પ્રથમવાર હું માનું જ્યાં સુધી આ વિસ્તારમાં એ પસંદગી પામ્યા છે. એટલે ખૂબ જ અમારે આનંદની વાત છે. આજે ખૂબ હર્ષભેર, ઉત્સાહભેર, આનંદભેર એ રેલીના સ્વરૂપે આવીને અહીંયા એ આખા વિસ્તારના દરેક સમાજના લોકોએ, 18 આલમના લોકોએ આવીને ભાઈ શ્રી અશ્વિનભાઈનું ખૂબ જ એ સ્વાગત સન્માન કર્યું છે. એ બદલ હું ધારાસભ્ય તરીકે મેં પણ એમને ખૂબ જ અભિનંદન, શુભેચ્છાઓ પાઠવી છે અને સ્વાગત કર્યું છે. અને એમના જીવનમાં થી બીજા ભાઈઓ, યુવાનો પ્રેરણા લે, દરેક સમાજના યુવાનો પ્રેરણા લઈ અને માં ભૌમની, દેશની રક્ષા કરે એવા અન્ય જવાનો પણ આમાંથી પ્રેરણા લઈને સિલેક્ટ થાય અને આપણી માં ભૌમ ભારતીને અખંડ રાખે એવી હું પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું. હસ્તુ કુમાર. હું આજે ઇન્ડિયન નેવીની ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો છું અને આજે મારા સમાજ અને મારા વાસ તરફથી મારું સ્વાગત કરવામાં આવ્યું છે. કેવી ખુશી સ્વાગત કરે? આજે મને બહુ ખુશી થઈ છે. કેવી દેશની રક્ષા કરશો? આજે મારાથી જે બનતું હશે એ હું દેશ માટે કરીશ.